પોલીસ સાથે કેમ બબાલ કરી તમે? અમારે તો કોઈ બબાલ કરવાનું હોતું નથી. અમે તો જે કામ લઈને નીકળ્યા છીએ, પછી એ લોકોએ કીધું કે અમે બધા કેસ ઠોકી દેશું તમારી ઉપર, ફરજ રૂકાવટ. મેં કીધું એ તો તમે કરો ને. પોલીસ સ્ટેશનમાં હોવા છતાં ના ટેબલ જામીન આપ્યા છે, ના કોર્ટના જામીન છે. નહીં, ધરપકડ બતાવી છે, 9:30 વાગ્યાની ધરપકડ બતાવી છે, હા. અને પછી જામીન પણ લીધા. અને એની પાછળનું કારણ શું? એકદમ આમ તરત જ 2 કલાકમાં પોલીસમાં એવું કયું પરિવર્તન આવ્યું? એ તો મને નહીં ખબર ગોપીબેન, પણ જે રીતે બહારથી જે પછી આયા પછી મેં માહોલ જોયો કે ભાઈ અમારા પણ કંઈક પ્લાનિંગ હોય, અમે બધું આ કરતા હોઈએ તો વિધાઉટ પ્લાનિંગ એ લોકો કરે છે પ્લાનિંગ, અમે કરતા હોઈએ. બરોબર. તમારું કોઈ પ્લાનિંગ હતું ખરું આવું કંઈ કરવાનું? નહીં ગોપીબેન, એ તો શું છે, રૂટીન પ્રક્રિયાનો ભાગ હોય છે. હા. એક દિવસના અમારા પ્લાનિંગ હોય, એમાં ખોટું પણ નથી. જેમ એમના હોય એમાં મારા હોય. ડર બહુ મોટી વસ્તુ હોય છે. ઈસુદાન ગઢવી ત્યાં હતા એટલે છૂટી ગયા. બાકી પ્રવીણ રામ ને રાજુ કરપડાનું શું થયું એ બધાએ જોયું. ડર તો છે બધાની, અને એની સામે જ લડવાનું છે. રાવણનો ડર નહોતો, કંસનો ડર નહોતો, મારો ઈશ્વર રસ્તા કાઢતો હોય છે. જગદીશ વિશ્વકર્મા તો એવું કહે છે કે જનતાને મૂર્ખ બનાવીને ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ચૂંટણી જીતી છે. ચૈત્ર ભારતીય જનતા પાર્ટીના કેટલા કાર્યકર્તાઓ મારા પાસે જોડાયા, તો અમે એમ કહીએ છીએ કે ભાઈ એ લોકો જૂઠાણા પેલા જૂઠાણા છે જ પાર્ટી. રાજુ કરપડાએ એવો આરોપ લગાડ્યો હતો કે લીગલ બેટલમાં ક્યાંય ગોપાલ ઇટાલિયા નહોતા આવ્યા. અમારા પ્રોસેસ હોય, બધી જગ્યાએ હું પહોંચી શકું એવું જરૂર નથી. બધી જગ્યાએ ગોપાલભાઈ, અમે 2-4 લોકો છીએ. આ લોકો FIR કરે છે, શું કરે છે, એના ઉપરથી પ્લાનિંગ ઘડાતા જાય. માન લો કે જેલમાં નાખ્યા હોત, જેલમાં બીજા દિવસે કોર્ટ હોત, તો અહીંયા 4-5 હજાર લોકો હોત, ગોપાલભાઈ હોત, માનની અરવિંદ કેજરીવાલજી હોત, ભગવત માન સાહેબ આવી જાય. કેમ કે કોંગ્રેસના નેતાઓ સવાલ ઉભા કરી રહ્યા છે કે જો આની જગ્યાએ બીજા નેતા હોત તો આખી રાત રાખ્યા હોત, બીજે દિવસે કોર્ટમાં લઈ ગયા હોત, પણ રાત્રે ને રાત્રે છોડી દીધા. એટલે કે પોલીસ સાથે કંઈક સેટિંગ થઈ ગયું છે ઈસુદાન. નહીં તો મારી જોડે આવી રીતે કેમ થાય? મને હું કામ બેહાડી દે? મેં ગુનો તો કર્યો જ નતો. એ જ છે કે ભાઈ ચૂંટણીમાં તમે બદલો લો. આ લોકો હેરાન કરશે, એમાં તમે કરી જ નહીં શકો. પ્રજા કઈ નહીં કરે.